નમસ્કાર. અંગ્રેજી વાક્યમાં બીજા સ્થાન ઉપર ડીડ પછી નોટ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ આ સાદા ભૂતકાળમાં જ બને. ગુજરાતીમાં યાદ રાખજો જ શું ક્રિયામાં ય ધ અથવા દીર્ઘ ઈ અને નકાર હોવાથી નહીં, નોટ માટે નહીં. હવે સમજીએ. હી વિઝિટેડ ધ શોપ. વિઝિટેડ એટલે સાદો ભૂતકાળ જ કહેવાય. હી નું હી. હવે વિઝિટેડ છે એટલે 1 2 3 did not visit the shop. તો તેણે દુકાનની મુલાકાત લીધી નહીં. We booked a stall. We નું we. booked BOOKED માટે did not book a stall. અમે સ્ટોલ બુક કર્યો નહીં. નહીં. ચાલો. she read અને read બોલજો. સાદા ભૂતકાળમાં read બોલાય. she read a story. she read નું did not read a story. તેણીએ વાર્તા વાંચી નહીં. તો કોઈ પણ વાક્ય અંગ્રેજીમાં તમે જ્યારે સાદા ભૂતકાળમાં લો છો ત્યારે ભૂતકાળમાંથી નકાર બનાવો એટલે did not V1 આવે. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. વધુ માહિતી માટે અને કન્ફ્યુઝન માટે આઈ એમ અવેલેબલ ઓન વોટ્સએપ એન્ડ ઓન કોલ. થેન્ક યુ. જય હિન્દ.